જય માતાજી, જય સુરપુર દાદા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર વ્લોગમાં. તો મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે સોમવારે સાંજે જ આપણે આવી જઈએ છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો અત્યારે દાદાની આરતી થઈ ગઈ છે મિત્રો. તો આરતી બાદ આપણે સુરપુર દાદાના દર્શન કરીએ. તો વિડીયોમાં બને રહીજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો આરતી બાદ જ્યારે થોડી ટ્રાફિક હળવી થઈ છે, આપણે પણ ત્યારે સુરપુર દાદાના દર્શન કરી લઈએ મિત્રો. ત્યારબાદ સાંજે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે, તો આપણે પ્રસાદી લેવા પણ જઈશું મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં આજે સોમવારે પણ દાદાની બેઠક અને જાહેર સભા હોય છે મિત્રો. તો આજે સોમવારે પણ દાદાના સાનિધ્યમાં મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે મિત્રો. અને આપણે પણ અત્યારે દાદાના સાનિધ્યમાં હાજર છીએ મિત્રો. અને દાનવા બાપુ પણ હાજર છે. તો આગળ તમને દાનવા બાપુના પણ દર્શન કરાવીશ મિત્રો. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર કરી દેજો મિત્રો. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં દૂરથી આવતા દાદાના ભક્તો માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. સાથે જ અહીં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો, જેમાં તમને પથારી પણ દાદાના સાનિધ્ય તરફથી આપવામાં આવે છે મિત્રો. સાથે જ મોડી રાતે પણ આવી રીતે ચા પાણી નાસ્તો 24 કલાક માટે મિત્રો ચાલુ જ હોય છે. જેમાં તમે ખૂબ જ મોડે થયા હોય તો પણ નાસ્તો અને ચા પાણી તો ફરજિયાત કરીને જવું મિત્રો, તેવું પણ દાદાના સાનિધ્ય તરફથી કહેવામાં આવે છે. તો મિત્રો હવે તમને દાનબા બાપુના પણ દર્શન કરાવું મિત્રો. અને તમે જોઈ શકો છો અહીં મોડી સાંજે પણ દાનબા બાપુ દાદાના સાનિધ્યમાં હાજર જ છે મિત્રો. તમે દાનબા બાપુના દર્શન કરી રહ્યા છો મિત્રો અત્યારે. તો આવી જ રીતે દાનબા બાપુ પણ લોકોની વચ્ચે જ બેસે છે અને દાદાના ભક્તોનું ધ્યાન પણ રાખે છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં દાદાના સાનિધ્યમાં સોમવારે સાંજે પણ મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે. અને અત્યારે પણ પ્રસાદીની વ્યવસ્થા શરૂ છે મિત્રો, તે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ લોકો મોડી રાત્રે આરામ પણ કરી રહ્યા છે મિત્રો. તો આપણે પણ હવે આવતીકાલે સવારમાં દાદાની આરતી, ત્યારબાદ સુરાપુરા દાદાના મંગળવારના દર્શનનો પણ બ્લોગ આવશે મિત્રો. તેના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.